નમસ્કાર ધોરણ 5ના વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડીયો લેક્ચરની અંદર અલંકાર પબ્લિકેશનની સ્વ અધ્યયન પોથીઓની અંદર આજે આપણે અંગ્રેજી ગ્રામરની અંદર યુનિટ નંબર 2 ધેર ઇઝ અને ધેર આરનો ઉપયોગ કઈ રીતે કરવો તેમની સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ. તો ચાલો મિત્રો જોઈએ અને શરૂઆત કરીએ. આપણે અલંકારની તમામ સ્વાધ્યાય પોથીના સોલ્યુશન આપણી યુટ્યુબ ચેનલ પર મૂકવાના છે, તો આપણે એ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી તમારે ક્યાંય બીજે ગોતવા જવું પડે નહીં. તો જોઈએ, કોઈ પણ વ્યક્તિ કે વસ્તુ ચોક્કસ સ્થાન એટલે કે તેની જગ્યા બતાવવા અંગ્રેજીમાં ધેરનો ઉપયોગ થાય. ધેર એટલે ત્યાં. જો વ્યક્તિ કે વસ્તુ એક જ હોય તો ધેર ઇઝ વાપરાય, ને એકથી વધારે હોય તો ધેર આર વપરાય. હમણાં જ આપણે આગળના લેક્ચરની અંદર સિંગ્યુલર્સ એન્ડ પ્લુરલ્સ એટલે કે એકવચન અને બહુવચનની ચર્ચા કરી. હવે આપણે એમાં જોયું હતું કે એક વચન હોય તો એમની આગળ આર્ટિકલ એ અને એન આવે. આવું કોઈ પણ શબ્દ અથવા વાક્ય હોય એ અને એન આગળ આવતું હોય એવું, તો તે એક વચન છે. અને જો ના આવતું હોય અને પાછળ સ્પેલિંગની પાછળ એસ, ઈએસ કે આઈઈએસ પ્રત્યય આવતા હોય તો એ બહુવચન છે. ઓકે, તો જોઈએ. પહેલો છે પ્રશ્ન કે ધેર ઇઝ અ સ્ટુડન્ટ ઇન ધ ક્લાસ. તો જુઓ, અહીંયા એ આવ્યું. એ આવ્યું એટલે એક વચન છે. એક વચન હોય તો હંમેશા ધેર ઇઝ લાગે. શું લાગે? ધેર ઇઝ. હવે એવી જ રીતના અહીંયા તમે જુઓ મેંગો. મેંગોની પાછળ ઈએસ પ્રત્યય દેખાય. ઈએસ પ્રત્યય એટલે બહુવચન છે. બહુવચન હોય એટલે હંમેશા શું આવે? ધેર આર. બસ આ સિમ્પલ કોન્સેપ્ટ તમારે યાદ રાખવાનો છે, એટલે તમને બધા જ સેન્ટેન્સ તરત જ આવડી જશે. તો આ હકાર વાક્ય છે કે ધેર ઇઝ અ સ્ટુડન્ટ ઇન ધ ક્લાસ. હવે જો આને તમારે પ્રશ્નાર્થ એટલે કે ક્વેશ્ચન વાક્ય બનાવવું હોય, ક્વેશ્ચન માર્કવાળું સેન્ટેન્સ બનાવવું હોય, તો તમારે માત્ર ને માત્ર આ ઇઝ જે છે, જે આ ઇઝ છે, આ ઇઝને ખાલી આગળ લઈ અને ગાંધી બાપુની લાકડી પાછળ મૂકી દેવાની છે. જુઓ, થઈ ગયું. ઇઝ ધેર અ સ્ટુડન્ટ ઇન ધ ક્લાસ? ગાંધી બાપુની લાકડી. વાર્તા થઈ ગઈ પૂરી. હવે તમારે એનો જવાબ આપવો, તો હામાં જવાબ આપવો હોય તો યસ ધેર ઇઝ, અને નામાં આપવો હોય તો નો ધેર ઇઝ નોટ. આ થઈ ગયું આપણું સેન્ટેન્સ. હવે બીજું છે ધેર આર વાળું વાક્ય. તો ધેર આર મેંગોઝ ઇન ધ બાસ્કેટ. તો હવે આપણે શું કરવાનું છે? જેમ ઇઝને આગળ લેતા હતા એમ કોને આગળ લઈ લેશું? આરને આગળ લઈ પાછળ ક્વેશ્ચન માર્ક મૂકી દઈએ તો પ્રશ્નાર્થ વાક્ય બની જાય. તો જુઓ, થઈ ગયું. આર ધેર મેંગોઝ ઇન ધ બાસ્કેટ. હવે હામાં જવાબ આપવો હોય તો યસ ધેર આર, અને નામાં આપવો હોય તો નો ધેર આર નોટ. હવે એના ઉપરથી એક્સરસાઇઝ છે, ચાલો જોઈ લઈએ. હવે તમારે ખાલી જગ્યાઓને ધેર ઇઝ અને ધેર આરથી પૂરી કરવાની છે. તો મેં તમને કીધું એ રીતે કે જે કોઈ પણ ખાલી જગ્યાની પાછળ એ કે એન આવતા હોય એ બધાની આગળ શું આવશે? ધેર ઇઝ. શું આવશે? ધેર ઇઝ. કારણ કે એ અને એન આર્ટિકલ તો જ આવે જો તે વસ્તુ એક વચન હોય. કેવું વચન હોય? એક વચન. બાકી આવે નહીં. તો હવે ખ્યાલ પડી ગયો ધેર ઇઝ ક્યાં ક્યાં આવશે. ચાલો, ધેર ઇઝ વાળા વાક્ય જે કંઈ પણ છે એ આપણે બધા કરી દીધા. હવે ધેર આરને થોડુંક સમજીએ. ધેર આર વાળું જે વાક્ય હશે એમાં જે નામ હશે ને એમની પાછળ એસ હશે, કાં તો જુઓ છે બધામાં એસ. અહીંયા એસ છે, અહીંયા એસ. જો ખાલી કેટ લખીએ તો કેટ થાય, પણ બહુવચનમાં કેટને શું કહેવાય? કેટ્સ કહેવાય. એવી જ રીતના મોંકી એકલું લખવું હોય તો એમાં એન કે વાય લખાય, પણ વાંદરા ઓ લખવું હોય તો પાછળ શું લખવો પડે? એસ લખવો પડે. તો જે કોઈ પણ વાક્ય આવું તમે જુઓ અને એમાં નામની પાછળ એસ લગાવેલો હોય તો એમાં હંમેશા શું આવશે? ધેર આર. શું આવશે? ધેર આર. કારણ કે એ કેવું હશે? બહુવચન વાળું વાક્ય હશે. અહીંયા પણ તમે જુઓ છે એસ, મેંગો ઈએસ પ્રત્યે લગાડેલો છે મેંગોની પાછળ, તો મતલબ બહુવચન થયું. તો થઈ ગયું ને ધેર આર. એવી જ રીતના જો ફ્રૂટની પાછળ એસ લગાવેલો છે એટલે તો ધેર આર. એવી જ રીતના સ્ટુડન્ટની પાછળ એસ લગાવેલો છે એટલે ધેર આર. એવી જ રીતના હવે અહીંયા એ વાળા વાક્ય, એ અને એન વાળા વાક્ય જોઈ ગયા. આર્ટિકલ લગાડેલું હોય તો ધેર ઇઝ આવે. અને જે કોઈ પણ સેન્ટેન્સમાં આખું તમે એ વાળું વાક્ય જો આમાં ક્યાંય તમને એસ પ્રત્યે લગાડેલો જોવા મળશે નહીં મળે. તો એ ઉપરથી ખબર પડી જાય કે ઇઝ લગાવવાનો છે. બાકી તો સિમ્પલ કે ખાલી જગ્યાની પાછળ એ કે એન હોય તો ધેર ઇઝ આવે. ચાલો, એવી જ રીતના આપણે ઇઝ ધેર અને આર ધેરથી જોવાનું છે. તો પહેલાં આપણે
ઇઝ ધેરવાળા જોઈ લઈએ. ઇઝ ધેર એટલે એક વચન થશે. એક વચનવાળામાં શું હશે? અહીંયા એ અથવા તો એન પ્રત્યય હોય તો અહીંયા પણ એ, અહીંયા પણ એ, અહીંયા પણ એ, અહીંયા પણ એ, અહીંયા એન. જો આ આખું છે ને એ એની છે, એન કે એ નથી. આપણે તો ખાલી એ એકલો અને કા એન એકલો ગોતી લેવાનો એટલે આપણું સેન્ટેન્સ થઈ જાય. હવે જુઓ અહીંયા પણ એની છે, અહીંયા પણ એની છે, તો એને આપણે લઈશું નહીં. આપણે તો ખાલી કોને કોને એ વાળા અને એન વાળા જોઈ લેશું અને એમાં શું આગળ લગાડી દઈશું? ઇઝ ધેર. શું લગાવી દઈશું? ઇઝ ધેર. ઇઝ ધેર. ઇઝ ધેર. ઇઝ ધેર. હવે વાત કરીએ આપણે આર ધેરવાળા વાક્યની. તો આર ધેરવાળા વાક્યમાં શું હશે? તો કે સ્પેલિંગની પાછળ એસ લગાવેલો હશે. જુઓ અહીંયા એસ લગાવેલો છે, પછી અહીંયા બોટલની પાછળ એસ લગાવેલો છે, અહીંયા સ્ટુડન્ટની પાછળ એસ લગાવેલો છે, એવી જ રીતના અહીંયા ફીસની પાછળ એસ લગાવેલો છે કે નથી? તો આવા જે વાક્યો છે એમાં આવશે આર ધેર. શું આવશે? આર ધેર. આર ધેર. થઈ ગયું? ચાલો, હવે આવ્યો કોષ્ટક. હવે કોષ્ટકની અંદર એ આપણને ખબર પડી જાય ધેર ઇઝ અથવા તો ધેર આરથી વાક્ય બનાવવાના છે. ધેર ઇઝથી વાક્ય ત્યારે જ બને જ્યારે કોઈ પણ સ્પેલિંગની પાછળ શું હોય? એ હોય અથવા તો એન હોય. તો ધેર ઇઝ કોની કોની સાથે જોડાશે? જોડી દઈએ આપણે. જોડી દીધા. હવે આર કોની કોની સાથે જોડાશે? તો એક આર આની સાથે જોડાશે, એક આની સાથે જોડાશે અને એક આની સાથે જોડાશે. તો જો આપણે અહીંયા બધા સેન્ટેન્સ બનાવી લીધા. ધેર ઇઝ અ ચર્ચ થઈ ગયું. જુઓ અહીંયા એ એન આવા સેન્ટેન્સ છે. એમાં આગળ શું આવ્યું? ઇઝ અને ઇઝ. હવે જેમાં નથી અને પાછળ જ્યાં એસ લગાવેલા હશે જુઓ છે એ બધામાં આગળ શું આવે છે? આર. શું આવે છે? આર અને આર. તો આ તમારે કરવાનું છે. ઓકે, જેને લખવું છે એ સ્ક્રીનશોટ લઈને લખી લેજો. હવે આપણે અહીંયા થોડાક શબ્દો સ્પેલિંગો આપેલા છે, એમાંથી આપણે એક વચન અને બહુવચન અલગ કરવાના છે. એકદમ સરળ છે. જેની પાછળ એ કે એન હોય એ બધા એક વચન છે. તો પહેલાં આપણે જોઈએ એટલે એન વાળા કેટલા છે? ચાલો, અ હેન, અ એન્ટ, અ ફેન, અ હેન્ડ, અ હાઉસ, અ ટાઉન, અ લેમ્પ, અ ઝીબ્રા, અ સ્ટૂલ અને એન ઈગલ. આ બધા શેમાં આવશે? સિંગ્યુલર એટલે કે એક વચનમાં. શેમાં આવશે? એક વચનમાં. અ હેન, ત્યાર પછી એન એન્ટ, અ ફેન, અ હેન્ડ, પછી અ હાઉસ, અ ટાઉન, અ લેમ્પ, ત્યાર પછી અ ઝીબ્રા, અ સ્ટૂલ અને એન ઈગલ. હવે પ્લુરલ્સ જેટલા પણ બાકી રહ્યા જુઓ, જેની પાછળ એસ પ્રત્યય 3 વસ્તુ યાદ રાખવાની છે. એસ, ઈએસ અને આઈઈએસ સ્પેલિંગની પાછળ દેખાઈ જાય તો એ પ્લુરલ્સ એટલે કે બહુવચન હોય ને હોય જ. જો આ બલૂન્સ થઈ ગયું એક, ત્યાર પછી ડેસ્ક થઈ ગયું, બોર્ડ્સ થઈ ગયું, ગોડ્સ. જો આની પાછળ એસ છે, આની પાછળ એસ છે, આની પાછળ એસ છે, પાછળ એસ આવતો હોય એ બધા કેવા કહેવાય? ઈએસ આવતો હોય કે એસ આવતો હોય કે આઈઈએસ આવતો હોય, આ બધા બહુવચન કહેવાય. તો આ બધા બહુવચનોને ક્યાં લખવાના છે? આપણે અહીંયા લખવાના છે. તો પહેલાં કોણ આવશે? BALLON બલૂન્સ. ત્યાર પછી શું આવશે? તો કે એના પછી આવશે ડેસ્ક, એના પછી આવશે BOATS બોર્ડ્સ, ત્યાર પછી આવશે GOATH ગોટ્સ, ત્યાર પછી આવશે HILLS હિલ્સ,
ત્યાર પછી આવશે DOORS ડોર્સ, ત્યાર પછી આવશે EYES આઈઝ, ત્યાર પછી આવશે NAILS નેલ્સ, એમના પછી આવશે SSIRTS શર્ટ્સ, એમના પછી આવશે રૂમ્સ. તો આવી રીતે થઈ ગયું. એમના પછી જુઓ તો આ બે વસ્તુને એ અને બીને બંનેને સરખા કરવાના છે. 1 બોલ તો 3 બોલ, તો 3 બેલ્સ અહીંયા એસ પ્રત્યય લાગશે કારણ કે બહુવચન કરવાનું છે. અહીંયા જુઓ પોટ એક છે પણ અહીંયા થઈ જશે પોટ્સ. એવી જ રીતના અહીંયા જુઓ ટોપ 4 ભમરડા છે પણ એક ભમરડો કરવો હોય તો પાછળથી એસ આપણે કાઢી દેવાનો એટલે ટોપ થઈ ગયો. અહીંયા 7 સ્ટાર એટલે કે 7 તારાઓ, તો એને આપણે એક કરવો હોય તો શું કરી દેવાનું, પાછળથી એસ કાઢી દેવાનો. એવી જ રીતના અહીંયા 2 ગુલાબ, તો ગુલાબને એક કરવું હોય તો ROSE રોઝ એટલે ગુલાબ, પાછળથી એસ આપણે કાઢી દેવાનો. એવી જ રીતના એક ખુરશી છે અને 5 ખુરશી કરવી હોય તો પાછળ આપણે એસ લગાવી દેવાનો. એવી જ રીતના એક હરણ છે એને 3 કરવા હોય તો DEERS એસ આપણે લગાવી દેવાનો. તો મિત્રો આવું સુંદર મજાનું આપણું સ્વાધ્યાય હતું, સ્વાધ્યાય પોથીનું. થેન્ક યુ વેરી મચ. ફરી મળીશું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આવા જ એક સુંદર મજાના સોલ્યુશન સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.